હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 3 મેટલ જોઈનિંગ પ્રોસેસીસ વિશે ડિસ્કસ કરવાનું છે મિત્રો. હવે આપણે વાત કરીએ મેટલ જોઈનિંગ પ્રોસેસની, તો એના પહેલાં હું એક તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિશે ડિસ્કસ કરવા માગું છું કે જે વખતે આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે સ્ટડી કર્યું હતું, એ વખતે મેં તમને ક્લાસિફિકેશન વિશે ડિસ્કસ કરી હતી કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસની જે ક્લાસિફિકેશન છે, તો એ ક્લાસિફિકેશન બ્રોડ ક્લાસિફિકેશન વિશે આપણે વાત કરી હતી કે ભાઈ અલગ અલગ પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા તમે રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. તો એમાં મેટલ કાસ્ટિંગ પ્રોસેસ લઈ લો, મેટલ જોઈનિંગ પ્રોસેસ આવે, મેટલ ફોર્મિંગ પ્રોસેસ આવે, પાવડર મેટલર્જી આવે, સરફેસ ફિનિશિંગ પ્રોસેસ આવે. તો એનો મતલબ એવો કે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા તમે અલગ અલગ પ્રોડક્ટ બનાવી શકો છો. એટલે કે કોઈ એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા બધા કમ્પોનન્ટ અથવા તો બધી ફિનિશ પ્રોડક્ટ બને એવું પોસિબલ છે નહીં. અમુક પ્રોડક્ટ બનાવવા માટે મેટલ કાસ્ટિંગ પ્રોસેસની જરૂર પડે, અમુક ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે તમારે મેટલ ફોર્મિંગ પ્રોસેસની જરૂર પડે. તમારે કોઈ એવો પાર્ટ્સ બનાવવો છે કે જેની અંદર મેટલ કાસ્ટિંગ પ્રોસેસ દ્વારા તમે પાર્ટ નથી બનાવી શકતા, તો એવા કેસમાં મેટલ જોઈનિંગ પ્રોસેસનો પણ ઉપયોગ કરવો પડે છે મિત્રો. તો આજે આપણે ડિસ્કસ કરવાનું છે મિત્રો મેટલ જોઈનિંગ પ્રોસેસીસ વિશે. મેટલ જોઈનિંગ પ્રોસેસીસ એ કેવા પ્રકારની પ્રોસેસીસ છે? તો મેટલ જોઈનિંગ is defined as a joining of two metal parts either temporarily or permanently with or without the application of heat or pressure. મેટલ જોઈનિંગ જે પ્રોસેસ છે મિત્રો, મેટલ જોઈનિંગ પ્રોસેસ એ કઈ રીતે કામ કરે છે? તો કોઈપણ બે પ્રકારની મેટલ હોય, બે મેટલ લઈ લો અથવા તો બે સિમિલર મેટલ લો અથવા તો બે ડિસિમિલર મેટલ, એક જ ધાતુ અથવા તો બે અલગ અલગ ધાતુ. તો કોઈપણ બે મેટલને જોઈન્ટ કરવા માટે, એટલે કે આપણે એને ગુજરાતીમાં કહે છે સાંધો કરવો, તો જે મેટલનું જોઈનિંગ છે, તો એ મેટલનું જોઈનિંગ તમે મેટલ જોઈનિંગ પ્રોસેસ દ્વારા કરી શકો છો. પછી એ જોઈન્ટ કેવો હોય? ટેમ્પરરી હોય કે પરમેનન્ટલી જોઈન્ટ હોય. અથવા તો તમે મેટલનું જોઈનિંગ એની જે એપ્લિકેશન છે, તો એ તમે વિધાઉટ ધ એપ્લિકેશન ઓફ હીટ ઓર પ્રેશર, તમે મેટલ જોઈનિંગ પ્રોસેસમાં બે બેઝ મેટલને જોડવા માટે તમે હીટનો ઉપયોગ પણ કરી શકો, અથવા તો કોઈ એવા કેસમાં કે જ્યાં હીટની જરૂર ના પડે, તો એવા કેસમાં તમે પ્રેશર દ્વારા પણ શું કરી શકો? બે મેટલને જોઈન્ટ કરી શકો છો. તો આ પ્રકારની જે જોઈનિંગ પ્રોસેસ છે, એ જોઈનિંગ પ્રોસેસને કઈ કહેવાય? મેટલ જોઈનિંગ પ્રોસેસીસ. મેટલ જોઈનિંગ પ્રોસેસની અંદર એના ક્લાસિફિકેશન વિશે વાત કરીએ, તો એ ક્લાસિફિકેશન વાત કરતાં પહેલાં આપણે મેઇન ટૉપિક ઉપર જઈએ કે ભાઈ વેલ્ડિંગ પ્રોસેસ. મેટલ જોઈનિંગ પ્રોસેસની અંદર અલગ અલગ પ્રકારની પ્રોસેસ આવે છે મેટલ જોઈનિંગ, લાઇક ડેટ વેલ્ડિંગ પ્રોસેસ આવશે, રિવેટિંગ પ્રોસેસ આવશે, પછી બ્રેજિંગ પ્રોસેસ આવે છે, પછી ટેમ્પરરી જોઈન્ટ તરીકે આપણે વાત કરીએ તો નટ અને બોલ્ટ, તો એ પણ એક પ્રકારનું શું છે મિત્રો? જોઈન્ટ જ છે, પણ એ જોઈન્ટ કેવું કહેવાય? ટેમ્પરરી જોઈન્ટ કહેવાય. ઓકે, તો આમ અલગ અલગ પ્રકારની જે જોઈનિંગ પ્રોસેસ આવે છે એ આપણે બ્રીફલી ડિસ્કસ કરીશું. એના પહેલાં આપણે વાત કરીશું વેલ્ડિંગ પ્રોસેસની. હવે મિત્રો, જે વેલ્ડિંગ શબ્દ છે, વેલ્ડિંગ વર્ડ્સ, એ તે બધા તમે એના વિશે જાણો જ છો કે વેલ્ડિંગ એક મેટલ જોઈનિંગ પ્રોસેસની એક બેઝિક અને કોમન પ્રોસેસ છે કે જેનો ઉપયોગ 90% મેટલ જોઈનિંગની અંદર એનો ઉપયોગ થાય છે મિત્રો. વેલ્ડિંગ ઇઝ અ પ્રોસેસ ફોર જોઈનિંગ ડિફરન્ટ મેટલ, એટલે કે ડિફરન્ટ અથવા તો એક જ ધાતુ હોય તો તમે એને ઇઝીલી વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા શું કરી શકો છો? એનું જોઈન્ટ કરી શકો છો. વેલ્ડિંગ જોઈન્ટ્સ ડિફરન્ટ મેટલ્સ એલોયઝ વિથ ધ હેલ્પ ઓફ નંબર ઓફ પ્રોસેસીસ ઇન વિચ હીટ ઇઝ સપ્લાયડ આઈધર ઇલેક્ટ્રિકલી ઓર બાય મીન્સ ઓફ ગેસ ટોર્ચ. એટલે કે તમે અલગ અલગ ઇક્વિપમેન્ટ દ્વારા તમે વેલ્ડિંગ પ્રોસેસ ઇઝીલી કરી શકો છો. સોર્સ ઓફ હીટ, તમે હીટના સોર્સ તરીકે તમે ફ્લેમનો પણ ઉપયોગ કરી શકો છો. આગળ આપણે ભણવાનું આવશે મિત્રો ટાઈપ્સ ઓફ ફ્લેમ, અલગ અલગ પ્રકારની ફ્લેમનો ઉપયોગ થાય છે. ગેસ વેલ્ડિંગની અંદર જનરલી એનો ઉપયોગ થાય છે, તો એ આપણે બ્રીફલી ડિસ્કસ કરીશું. આર્કનો પણ ઉપયોગ થાય છે, એટલે કે આર્ક વેલ્ડિંગ પણ આવશે, આપણે એના ક્લાસિફિકેશનમાં ડિસ્કસ કરશું. તો અલગ અલગ જે હીટ, જે સોર્સના જે હીટ છે, સોર્સ ઓફ હીટ, તો એનો આપણે ઉપયોગ કરી અલગ અલગ પ્રકારનું વેલ્ડિંગ કરી શકીશું.
Since a slight gap usually exists between the edge of the workpiece, a filler metal is used to supply additional material to fill the gap, but the welding can also be carried out without the use of filler metal. હવે મિત્રો વાત કરીએ તો વેલ્ડિંગ પ્રોસેસમાં તમે બે રીતે બેઝ મેટલ એટલે કે બે ધાતુ લો તો એ બે ધાતુનું તમે બે રીતે વેલ્ડિંગ કરી શકો છો. કાં તો તમે બેઝ મેટલ એટલે કે બે જે બેઝ મેટલ છે એ બે બેઝ મેટલનું તમે વિધાઉટ ફિલર મેટલ એટલે કે જે પૂરક ધાતુ કહી શકીએ તો એક ત્રીજી મેટલ જેને કહેવાય પૂરક ધાતુ અથવા તો ફિલર મેટલ પણ કહી શકાય, તો એનો ઉપયોગ કર્યા વગર પણ તમે એનું વેલ્ડિંગ કરી શકો વિથ ધ હેલ્પ ઓફ હીટ ઓર પ્રેશર. અને ફિલર ધાતુનો ઉપયોગ કરીને પણ તમે શું કરી શકો એનું વેલ્ડિંગ કરી શકો. એટલે કે જે ત્રીજી ધાતુ છે એ ત્રીજી ધાતુને તમે શું કરશો એની અંદર એને મેલ્ડ કરી એમાં એડ કરી શું કરો જે પેનેટ્રેટ મીન્સ જેનું જે પેનેટ્રેશન છે એને જે ગેપ છે વેલ્ડિંગ ગેપ, તો એ વેલ્ડિંગ ગેપની અંદર શું કરે એને ફિલઅપ કરી તમે ફાઇનલી શું કરી શકો છો વેલ્ડિંગ કરી શકો છો. The filler metal is melted in the gap, combines with the molten metal of the workpiece and upon the solidifications form an integral part of the build. એટલે કે ફિલર મેટલ જ્યારે પોતે એનું શું થઈ જાય કુલિંગ થાય અને જ્યારે સોલિડિફાય થાય એટલે ફાઇનલી તમને શું મળે એક વેલ્ડ જોઈન્ટ મળશે. એના પછી આપણે વાત કરીશું ક્લાસિફિકેશન ઓફ વેલ્ડિંગ પ્રોસેસ. ક્લાસિફિકેશન ઓફ વેલ્ડિંગ પ્રોસેસ તો વેલ્ડિંગની અંદર પણ ઘણી બધી મેટલ જોઈનિંગ પ્રોસેસ છે કે જેના દ્વારા તમે શું કરી શકો છો બે બેઝ મેટલને તમે શું કરી શકો છો જોઈન્ટ કરી શકો છો ઇઝીલી. એમાં જોઈએ આપણે જો મિત્રો ગેસ વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ, સોલિડ સ્ટેટ વેલ્ડિંગ, થર્મોકેમિકલ વેલ્ડિંગ અને રેડિયન્ટ એનર્જી વેલ્ડિંગ. આમ અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ પ્રોસેસનો ઉપયોગ કરી તમે શું કરી શકો છો વેલ્ડ જોઈન્ટ ક્રિએટ કરી શકો છો. ગેસ વેલ્ડિંગ વિશે પહેલાં વાત કરીએ તો મિત્રો ગેસ વેલ્ડિંગ એક એવા પ્રકારનું વેલ્ડિંગ છે કે જે વેલ્ડિંગની અંદર મિત્રો ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી. તો એવા પ્રકારનું જે વેલ્ડિંગ છે એને કહેવાય ગેસ વેલ્ડિંગ. ગેસ વેલ્ડિંગમાં જનરલી જે વેલ્ડિંગમાં જે માધ્યમ એટલે કે ઇન્ટરમીડિયેટ તરીકે શેનો ઉપયોગ થાય છે મિત્રો એટલે કે તમે જે હીટ જે પ્રોડ્યુસ વેલ્ડિંગની અંદર વિધાઉટ હીટ ડુ નોટ પોસિબલ અ વેલ્ડિંગ પ્રોસેસ. હીટ વગર વેલ્ડિંગ થવું પોસિબલ નથી. તો એ જે તમે જે હીટ પ્રોડ્યુસ કરો છો એ હીટ પ્રોડ્યુસ કરવા માટે ગેસ વેલ્ડિંગની અંદર શેનો ઉપયોગ થાય મિત્રો ગેસનો ઉપયોગ થાય છે. લાઇક દેટ એમાં ઓક્સિજન ગેસનો ઉપયોગ થાય છે, એસિટિલિન ગેસનો ઉપયોગ થાય છે, હાઇડ્રોજન ગેસનો ઉપયોગ થાય છે. તો એ પ્રકારે એનું ક્લાસિફાઈ કરે છે મિત્રો કે ભાઈ એર એસિટિલિન ગેસ, ઓક્સી એસિટિલિન ગેસ, ઓક્સી હાઇડ્રોજન ગેસ, પ્રેશર ગેસ. આમ અલગ અલગ પ્રકારની ગેસ વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા તમે શું કરી શકો છો વેલ્ડિંગ કરી શકો છો. એનું આપણે ડીપમાં પછી સ્ટડી કરવાનું જ છે મિત્રો. બીજા નંબરની વેલ્ડિંગ પ્રોસેસ છે મિત્રો આર્ક વેલ્ડિંગ પ્રોસેસ. આર્ક વેલ્ડિંગ પ્રોસેસ એક એવા પ્રકારની પ્રોસેસ છે ઇટ ઇઝ ધ યુઝિંગ ધ હીટ ઓફ ધેન આર્ક એઝ ધ હીટ સોર્સ. એટલે કે આર્ક વેલ્ડિંગ પ્રોસેસમાં જે આર્ક છે પોતે શું છે હીટ સોર્સ તરીકે કામ કરશે. And in arc welding, a positive voltage is applied to the electrode like that welding rod or a wire. આમાં કેવું હોય છે મિત્રો જે આર્ક વેલ્ડિંગ પ્રોસેસ છે તો આર્ક વેલ્ડિંગ પ્રોસેસમાં જે આર્ક વેલ્ડિંગ પ્રોસેસનું જે મશીન આવે છે મિત્રો તો એ મશીનમાં જે વેલ્ડિંગ ટોર્ચ આવે છે એ વેલ્ડિંગ ટોર્ચ જોડે આપણે ઇલેક્ટ્રોડનો જે ઉપયોગ કરે છે અથવા તો વાયરનો. આર્ક વેલ્ડિંગની અંદર વેલ્ડિંગ કરવા માટે જનરલી આપણે શેનો ઉપયોગ કરીએ છીએ વેલ્ડિંગ રોડનો અથવા તો વાયરનો. એટલે કે મિગ વેલ્ડિંગ હોય તો વાયર હોય, ટીક વેલ્ડિંગ હોય તો એની અંદર આપણે વેલ્ડિંગ રોડ અથવા તો ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીએ છીએ. સો ઇન ધ વેલ્ડિંગ પ્રોસેસ ધ પોઝિટિવ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ ધ ઇલેક્ટ્રોડ એન્ડ ધ નેગેટિવ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ ધી બેઝ મેટલ ટુ ધી ઇલેક્ટ્રોડ. એટલે કે જે આર્ક વેલ્ડિંગ તમે કરો છો તો આર્ક વેલ્ડિંગની અંદર જે બેઝ મેટલ છે કે જેના ઉપર તમારે વેલ્ડિંગ કરવાનું છે એ પોતે નેગેટિવ વોલ્ટેજ તરીકે કામ કરશે, જ્યારે ઇલેક્ટ્રોડ છે અથવા તો વેલ્ડિંગ રોડ છે એ પોતે પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે શું કરશે પોઝિટિવ વોલ્ટેજ તરીકે પોતે વર્ક કરશે. અને ફાઇનલી શું થશે કે બંને વચ્ચે જ્યારે એર ગેપ જે પોઈન્ટમાં હોય છે તો જ્યારે એર ગેપ જનરેટ થશે તો એ એર ગેપના કારણે બંને વચ્ચે શું થશે ભાઈ આર્ક ક્રિએટ થશે. અને એ આર્ક ક્રિએટ થવાના કારણે શું થશે મિત્રો જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડ પોતે શું થશે મેલ્ડ થશે. અને મેલ્ડ થયા પછી જે વેલ્ડ બેડ આવે છે વેલ્ડ બેડ એટલે કે
જે બે બેઝ મેટલ વચ્ચે જે ગેપ આવે છે વેલ્ડની, તો એ જે વેલ્ડની ગેપ આવે છે એ વેલ્ડની જે ગેપ આવે છે એને વેલ્ડ બેડ કહેવાય. તો એ વેલ્ડ બેડ બનાવશે અને એ પ્રમાણે શું થશે, ફાઇનલી વેલ્ડિંગ થશે. તો આર્ક વેલ્ડિંગની અંદર પણ મિત્રો અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ આવે છે, લાઇક દેટ કાર્બન આર્ક વેલ્ડિંગ, SMAW એટલે કે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, SAW એટલે કે સબમર્જ આર્ક વેલ્ડિંગ, GTAW એટલે કે ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, MIG મીન્સ મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ. તો આમ અલગ અલગ પ્રકારના આર્ક વેલ્ડિંગની મદદથી તમે અલગ અલગ પ્રકારનું વેલ્ડિંગ કરી શકો છો. તો આને કહેવાય આર્ક વેલ્ડિંગ પ્રોસેસ. એના પછી આવશે મિત્રો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ એટલે શું થાય મિત્રો, અવરોધ થાય. તો વેલ્ડિંગ ઇક્વિપમેન્ટની અંદર તમારે શું કરવાનું કે હીટનો જે સોર્સ છે અથવા તો હીટને પ્રોડ્યુસ કરવા માટે શું કરવું પડશે મિત્રો, રેઝિસ્ટન્સ ક્રિએટ કરવો પડશે. એ રેઝિસ્ટન્સ ક્રિએટ કરવાથી શું થશે, હીટ પ્રોડ્યુસ થશે અને એ હીટ પ્રોડ્યુસ થવાથી શું થશે, ફાઇનલી વેલ્ડિંગ થશે. એટલે કે ઇન ધ કન્સિસ્ટ ઓફ ધ વેલ્ડિંગ ઇઝ હેડ which holds the metal between its electrode and applies the pressure, and a welding power supply which apply the electric current to the metal to be welded. Resistance generates a friction heat when force is applied. જ્યારે તમે આર્ક વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોડ છે, તો ઇલેક્ટ્રોડ છે જ્યારે બેઝ મેટલ ઉપર શું કરશે ભાઈ, જ્યારે તો ગીવ સમ પ્રેશર્સ એટલે કે ફોર્સ, જ્યારે તમે ફોર્સ એપ્લાય કરશો એ વખતે શું થશે, ઇલેક્ટ્રોડને એટલે કે જે બેઝ મેટલ છે એ બેઝ મેટલ વચ્ચે શું થશે, હીટ પ્રોડ્યુસ થશે પ્રેશરના કારણે. અને એ જે હીટ પ્રોડ્યુસ થશે તો એ હીટ પ્રોડ્યુસ થવાના કારણે બેઝ મેટલ પોતે શું થશે, એનું ફ્યુઝન થશે. અને ફ્યુઝન થવાથી શું થશે કે જે બે ધાતુ છે એ બે ધાતુ પોતે એકબીજા સાથે શું બનાવશે, વેલ્ડ જોઈન્ટ બનાવશે. એટલે કે જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે ઓલ્સો નોન એઝ ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ. એટલે કે બેઝ મેટલ જે છે એ બેઝ મેટલ એનું પોતાનું જે શું થશે, બેઝ મેટલ પીગળશે એટલે કે ફ્યુઝન થશે. અને ફ્યુઝન થવાથી જે બે ધાતુ છે એ બે ધાતુ વચ્ચે શું બનશે, જોડાણ બનશે એટલે કે જોઈન્ટ બનશે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગની અંદર પણ અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ પ્રોસેસ છે, લાઇક ધ સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ, ફ્લેશ બટ, રેઝિસ્ટન્ટ બટ વેલ્ડિંગ, હાઈ ફ્રિકવન્સી રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ અને પરક્યુશન વેલ્ડિંગ. એમ અલગ અલગ વેલ્ડિંગનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો ઉપયોગ કરી તમે શું કરી શકો, ફાઇનલી પ્રોડક્ટ બનાવી શકો છો. એના પછી આવશે મિત્રો સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. કયું મિત્રો, સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. સોલિડ સ્ટેટ એટલે સોલિડ એટલે ઘન અને સ્ટેટ એટલે કે ફેઝ, સ્વરૂપ. કે જ્યારે તમે ધાતુનું વેલ્ડિંગ કરતા હોવ ત્યારે એનું જે ફોર્મ છે અથવા તો એનું જે સ્ટેટ છે એ પોતે કયા સ્ટેટમાં હશે, સોલિડ સ્ટેટમાં હશે. અને એનું જે વેલ્ડિંગ થશે તો એવા કેસમાં એ વેલ્ડિંગને કયું વેલ્ડિંગ કહેવાય, સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. એનું હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, ફ્રિક્શન વેલ્ડિંગ. કે ફ્રિક્શન વેલ્ડિંગની અંદર કેવું હોય છે મિત્રો કે ફ્રિક્શન વેલ્ડિંગ જનરલી રાઉન્ડ શેપ એટલે કે સિલિન્ડ્રિકલ રાઉન્ડ શેપની અંદર, એટલે કે સિલિન્ડર લઈ લો, પાઇપ લઈ લો, તો એ પ્રકારના જે કમ્પોનન્ટ આવે છે તો એનું વેલ્ડિંગ કરવા માટે આપણે જનરલી સોલિડ સ્ટેટ વેલ્ડિંગનો ઉપયોગ કરતા હોય છે, લાઇક દેટ ફ્રિક્શન વેલ્ડિંગનો ઉપયોગ. તો ફ્રિક્શન વેલ્ડિંગમાં શું થાય, તો ફ્રિક્શન વેલ્ડિંગમાં એક ધારો કે પાઇપના બે શું છે કમ્પોનન્ટ છે, બે પાર્ટ છે. તો એક પાઇપને શું કરવામાં આવે છે, જે ફિક્સ જો આવે છે અથવા તો હેડ આવે છે એની અંદર એને ફિક્સ કરવામાં આવે છે. જ્યારે જે પાઇપનો જે બીજો પોર્શન છે એ બીજા પોર્શનને શું કરવામાં આવે છે, એને રોટરી મોશન આપવામાં આવે છે. જ્યારે તમે એને રોટરી મોશન આપો છો અને જે ફિક્સ જે પાર્ટ છે તો એના જ્યારે તમે કોન્ટેક્ટમાં લાવો છો કન્ટિન્યુઅસલી રોટેટિંગના કારણે શું થાય છે મિત્રો, બંને પાર્ટ વચ્ચે બંને કમ્પોનન્ટ વચ્ચે શું થાય છે મિત્રો, ફ્રિક્શન એટલે કે ઘર્ષણ ક્રિએટ થાય છે. અને એ ફ્રિક્શન ક્રિએટ થવાના કારણે જે પાઇપનો જે જે બેઝ મેટલ છે એ બંને બેઝ મેટલ વચ્ચે શું થશે, ફ્યુઝન થશે. અને ફ્યુઝન થવાના કારણે શું થશે, વેલ્ડ જોઈન્ટ બનશે. તો આ પ્રકારનું જે વેલ્ડિંગ છે એ વેલ્ડિંગને કહેવાય સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. સોલિડ સ્ટેટ વેલ્ડિંગની અંદર કોલ્ડ વેલ્ડિંગ, એક્સપ્લોઝિવ, ફ્રિક્શન વેલ્ડિંગ, રોલ, ડિફ્યુઝન, ફોર્સ વેલ્ડિંગ, હોટ પ્રેશર વેલ્ડિંગ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ એમ અલગ અલગ પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. એના પછીનું નેક્સ્ટ વેલ્ડિંગ છે મિત્રો થર્મોકેમિકલ વેલ્ડિંગ પ્રોસેસ. થર્મોકેમિકલ વેલ્ડિંગ પ્રોસેસનું બેસ્ટ એક્ઝામ્પલ આપું હું તમને તો રેલ જોઈન્ટ.
જે રેલવેના જે પાટા આવે છે મિત્રો, જે રેલવેના, તો એ રેલવેના જે પાટા આવે છે તો એ રેલવેના પાટાને જોડવા માટે થર્મોકેમિકલ પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે અને એના માટે થર્મિટ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. એ જે થર્મિટ વેલ્ડિંગ છે તો એ થર્મિટ વેલ્ડિંગની અંદર જે થર્મોકેમિકલ જે વેલ્ડિંગ છે તો એ થર્મોકેમિકલની અંદર શું થાય છે મિત્રો, વન ટાઈપ ઓફ કાસ્ટિંગ પણ તમે કહી શકો. તો એ પ્રકારનું જે મોલ્ડ બનાવવામાં આવે છે, બે રેલવેના પાટા તમે લઈ લો તો બંને રેલના પાટાને જોડવા માટે શું બનાવવામાં આવે છે, પહેલાં મોલ્ડ બનાવવામાં આવે છે અને મોલ્ડ બનાવ્યા પછી જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલને પોર કરવામાં આવે છે અને એ મોલ્ટન મેટલને પોર કરવાથી એ બંને જોઈન્ટ વચ્ચે પોતે શું થશે, એનું સોલિડિફિકેશન થશે અને આફ્ટર સોલિડિફિકેશન્સ જ્યારે તમે મોલ્ડને રિમૂવ કરશો ત્યારે એક પ્રકારનું શું બનશે, વેલ્ડ જોઈન્ટ બનશે. તો આ પ્રકારનું જે વેલ્ડ જોઈન્ટ છે અથવા તો વેલ્ડિંગ પ્રોસેસ છે તો એ વેલ્ડિંગ પ્રોસેસને કઈ કહેવાય મિત્રો, થર્મોકેમિકલ વેલ્ડિંગ પ્રોસેસ, જેમાં થર્મિટ વેલ્ડિંગ અને એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગનો સમાવેશ થાય છે. ફાઇનલી છેલ્લી વેલ્ડિંગ પ્રોસેસ છે રેડિયન્ટ એનર્જી વેલ્ડિંગ પ્રોસેસ. રેડિયન્ટ એનર્જી વેલ્ડિંગ પ્રોસેસ તમે મિત્રો સારી રીતે જાણો છો કે એની અંદર ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ, લેઝર બીમ વેલ્ડિંગ, લેઝર વિશે પણ તમને ખબર છે મિત્રો. તો ઇલેક્ટ્રોન દ્વારા શું કરવામાં આવે છે કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને શું કરવામાં આવે છે, સ્ટ્રાઇક કરવામાં આવે છે. તમારું જે બેઝ મેટલ છે તો એ બે બેઝ મેટલને જોઈન્ટ કરવાનો છે તો એ બે બેઝ મેટલનો જે જોઈન્ટ છે ત્યાં આગળ તેના પર શું કરવામાં આવે છે, જે ઇલેક્ટ્રોન છે અથવા તો લેસર છે તો એનું શું કરવામાં આવે છે, સ્ટ્રાઇક કરવામાં આવે છે. અને એ સ્ટ્રાઇક જ્યારે એનો જે રે છે, ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનના સ્ટ્રાઇક દ્વારા શું થાય છે કે બે બેઝ મેટલ વચ્ચે શું થાય છે, ફ્યુઝન ક્રિએટ થાય છે અને એ ફ્યુઝન ક્રિએટ થવાના કારણે શું થાય છે, સેલ્ફ જોઈન્ટ બનાવે છે. તો આ પ્રકારની જે વેલ્ડિંગ પ્રોસેસ છે એને કહેવાય રેડિયન્ટ એનર્જી વેલ્ડિંગ પ્રોસેસ, જે આપણે ડિટેલમાં આગળ સ્ટડી ઓલરેડી કરવાની છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો વેલ્ડિંગ પ્રોસેસ કોને કહેવાય, એનું ક્લાસિફિકેશન શું છે. બીજી વસ્તુ કે વેલ્ડિંગ પ્રોસેસની જે એપ્લિકેશન છે તો વેલ્ડિંગ પ્રોસેસની એપ્લિકેશન તો મિત્રો બહુ વાઇડ એપ્લિકેશન છે એની. લાઈક જે આપણે જે કન્સ્ટ્રક્શન મશીનરી આવે છે, એગ્રીકલ્ચર આવે છે, ઓટોમોબાઈલની અંદર એનો ઉપયોગ થાય છે મિત્રો. પછી વાત કરીએ તો એરોસ્પેસની અંદર, પછી ન્યુક્લિયર જે આપણે કહેવાય મિત્રો કે ન્યુક્લિયર રિએક્ટર આવે છે તો એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર એનો ઉપયોગ થાય છે. રેલ જોઈન્ટ તો એની અંદર એનો ઉપયોગ થાય છે. મેડિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે સર્જરીના તો એની અંદર બી એનો ઉપયોગ થાય છે અને મશીનરીમાં તો એનો ઉપયોગ થાય જ છે મિત્રો. કે અલગ અલગ પ્રકારના જો મશીન બનાવવામાં આવે છે તો એ મશીનની અંદર જે અલગ અલગ કમ્પોનન્ટ આવે છે તો એ મશીન ટૂલની અંદર પણ વેલ્ડિંગ પ્રોસેસની શું છે ભાઈ, વાઇડ એપ્લિકેશન છે. સબમરીનની અંદર પણ એનો ઉપયોગ થાય છે મિત્રો. પછી જે ટાવર આવે છે મોટા મોટા, તો એ ટાવર જે આવે છે તો ટાવરના ફેબ્રિકેશન માટે પણ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. તો વેલ્ડિંગ પ્રોસેસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન મિત્રો કેવી છે, બહુ વાઇડ એપ્લિકેશન છે. ખ્યાલ લાગ્યો મિત્રો. તો આજે આપણે આટલે સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.